જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. જો આજે તારીખ છે 18/10 અને દિવાળીની રજા પડતી જાય એમ બધા ગામડે આવતા જાય અને અમે આવી ગયા. જો સવારમાં મોર્નિંગ વોક કરવા મસ્ત મજાના વાતાવરણમાં નીકળી ગયા. કાંઈ ઘટે નહીં. અમારા કાના કાકા છે, અમારા રામજીભાઈ અમારા મિત્ર છે અને આમ અમારા વેવાય જોવા. હા, બધા મસ્તીના હાલવા નીકળી ગયા છે. અમે બીજા હાલતા હાલતા આવે છે. હા, એ બધા 6 વાગ્યા વાળા છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે, એકદમ ગુલાબી ઠંડી. હા, વાડી વિસ્તાર. આ અમારા લાખણકા રોડ અને રોજ સવારમાં હાલવા નીકળી જવાનું. અહીંયા શહેરમાં હાલવાનું જે ઓક્સિજન મળે ને એથી 3 ગણું ઓક્સિજન અહીંયા મળે. સમજે? શુદ્ધ એકદમ. હા, એમ. જો હા, બધા વહેલા આવી જાય. એ સીતારામ બધાને. જો આ બધા હાલી હાલી નું માસ્તર છે, 12 ગામના છે આપણા કયા હાલ લે એમ છે. માસ્તર કે આપણે ભૂતેલ ના માસ્તર સાહેબ નો કહેતા ગામના નથી. હા, જો અમારા ડીએમ છે સીતારામ, અમારા ગામના વડીલ છે. હા, અને રોજ હાલવા જવાનું. કેમ? રોજ. એટલું મસ્ત વાતાવરણ. સીતારામ ભગવાન કાકા એટલે બહુ વહેલા આવી ગયા. અમારા જીગો જીગા વગર નકામ હો ભાઈ. કાલ સમોસા કરતો હતો તો આજ કાલ ખોટું હતું ખાસું. રોજ કઈ દો હાલી માથે આ જવું એમ જીગો કહેતો કાજીગા ક્યાં સુધી જઈએ એમ ડેમ સુધી. વાહ હા એમ. અમે લાખણકા ગામ છે, અમે લાખણકા રોડ સુધી હાલવા આવી. હામાં લાખણકા ડેમ. કેમ? હા, અને અમારા લાખણકા ડેમે આખા ગુજરાતમાં નંબર લીધો છે. ઘણા ખરા ડેમ ભરાઈ ગયા પણ આ વર્ષે અમારા લાખણકા ડેમમાં 100% પાણી આવેલું છે. એ પેપરમાં રેકોર્ડ આવી ગયો. તો ક્યાં આ જાબુલ્યું ભર્યું એ આમ ડેમ છે અને એની પડકે સિત્સરમાં બોર તળાવ છે. એ ફૂલે ફૂલ ઓવરફ્લો થઈ ગયો. હા, અને શેત્રુંજી ડેમ અમારે 5 વાર ઓવરફ્લો થઈ ગયો. અમારા લાખણકા ડેમમાં 100% પાણી આવેલું છે. જો એટલે સુધી અમે કાયમ હાલવા આવીએ કારણ કે આપણે હવે રજામાં કાયમ આવવાનું. હા હા એમ. હા, આ વિડીયો જોઈને જેટલા હજી ન આવવાના હોવ ને સુરત, મુંબઈ, ભાવનગરથી એ બધા ગામડા તો વયા જ આવજો. આવી મજા કરવાની. હે? હા હા, રિસર્ચ થઈ જાય. ન જવું પડે. મેં લાખણકા ડેમે ઊભા મારા રામજીભાઈ એક વાત કરે. હું કયો રામજીભાઈ? અભિમાન જેને આવે એને કોઈની જરૂર નથી પડતી. અનુભવ હોય એને ધૂળની જરૂર પડે. ધૂળમાં જ અનુભવ મળે કે હવે હાલો નવું કંઈક કરવું છે, હાલો ધૂળમાં જ પણ એવું મળે છે. એવું પડે અનુભવ વાળાને ધૂળની જરૂર પડે. જો શું વિચારો સારા શું આ વિચારો અભિમાન ને કોઈની જરૂર ન પડે. કોઈની જરૂર. હા, એમ જ છે ને. કોઈની જરૂર નથી. મારે શું જરૂર, મારે કશે બધું એમ કે અભિમાન. અને અનુભવીને ધૂળની જરૂર પડે એવી સરસ વાત કરી. આવી મોજ છે કે નહીં? પછી સાંજે આખા રીંગણા ખાવાના.
જો હાલીને વહી આવ્યા કેમ હા આવી અહીંયા બહુ ધ્યાન રાખવું પડે નકર એક્સિડન્ટ બહુ થાય છે હવે આ રસ્તા એક આમ રસ્તો હા અને મળશું પાછા કાયમ હો અરે જો અમારા ભાઈના ઘર અમારા દેવરાજભાઈના અને આ આપણા રાધે રાધે જય દ્વારકાધીશ જો અમે હાલીને વહી આવ્યા બહુ મજા આવી હું કાના કાકા ઓલા રામજીભાઈ ગોરસિયા હા જો કેટલું સરસ વાતાવરણ તો અમે અહીંયા લોકો આવી ગયા અમારા ગુરુજીના આશ્રમે ગુરુજીના દર્શન કરવા તો ત્યાં બાપુએ નરસિંહ મહેતાના પૂર્વજન્મની કથા અને એને નરસિંહ મહેતાનો જન્મ કેમ લીધો એ મુસ્કુંદ રાજાની આખી એવી કથા બાપુએ કેવી સરસ મજાની કરી આપણે સાંભળીએ જો બાપુ બેઠા છે ચડવા ગયેલું ત્યાં દર્શન કરી આવવાના ત્યાં તારામ જો અમે આવી ગયા અમારા ગુરુ આશ્રમ વર્તેજ પાસે નાની ખોડિયાર મંદિર છે એ અમારા ગુરુજીનો આશ્રમ છે ત્યાં આવી ગયા નાની ખોડિયાર માતાનું મંદિર છે સાત બહેનોનું દર્શન કરી સરસ મજાનું શિવ પંચાયત છે ચતુર્ભુજ ભગવાનનું મંદિર છે આ ગુરુ પરંપરામાં દુખશ્યામ બાપા ગિરનારી બાપા બહુ સરસ છે નારી ચોકડીથી મોટી ખોડિયાર માના મંદિરે જાય એ રસ્તા ઉપર આવે આપણે બાપુ પાસે જઈએ અને બાપુના દર્શન કરીએ તમને પણ કરાવીએ એકદમ મોટા મોટા ઝાડ ને મનને આનંદ આપે એવી જગ્યા છે જો અમે ભાવનગરે ડીમાર્ટ જોતી લીધું ડીમાર્ટ ચાલુ થઈ ગયું છે આપણે ભાવનગરથી આવી ગયા જમી લીધું આરામ કરી લીધો અને હવે જવું છે આપણે વાડીએ તો વાડીએ શું કરે છે જોઈએ અને તમને દેખાડીએ તો કેવું જો આવો થઈ ગયો કપા આવો ઉપર તો હાવ બધું લેવાઈ ગયું હા જવરભાઈ જયરામભાઈ વીણી વળ્યો એટલે હારો કટ કરાય છે એ કંઈક આવું આવે એમ ને જોખવાનું હા તે આવ્યા ને રસ્તામાં અમારા દલ્લુભાઈ ભજીયાવાળા આવ્યા છે તો ટેસ્ટિંગ કરતા જઈએ લાલ આ તો ભાઈ કા લાગે એલા એ સારું ને હા યાર હા ભાઈ ના અટેક કેમાં ભાઈ ના હા બોડી વધારી દીધું ને એટલે ઓળખ્યા કેદી આવ્યા તમે હા હું 10-12 દિવસ આવ્યો પણ હું હતો ગોપનાથ હા સીતારામ આપણે વાડીથી આવી ગયા આજે છે ધનતેરસ જો ધૂપ કરવા માટે ચૂલામાંથી અગ્નિ દેતવા લઈને
આજે ધનતેરસ એટલે લક્ષ્મી માતાના આપણે નિવેદ કરવાના છે. કેમ બની ગયું છે? જો આપણે મંદિરે પૂજન થઈ જાય. આજે ધનતેરસની અમારા ઘરે સિરીઝો બિરીઝો અમારે એની ગોઠવી દીધી છે. કેમ મસ્તીની? વાહ ભાઈ વાહ. અહીં ખીલી નહીં એટલે આમના નાડે ગળે મૂકવી પડે. હા, સરસ થઈ ગયું. ઘાસનું હોય ને હા કાંઈ મારેલું ન હોય એટલે. આવું છે. જો હવે ભગવાનનું પૂજન કરી લઈ અને પછી નિવેદ ધરી દઈ. ફૂલ લઈ લીધા, ધૂપ લીધો અને હવે ભગવાનનું પૂજન કરવાનું છે. જો હમણાં પૂજન થઈ જાય, નિવેદ ધરાઈ વળી પછી પ્રસાદ લઈ લઈએ. હા. તો પૂજન થઈ ગઈ. બહુ થયો. જો ધૂપ થાય. હા. હે? નહીં? હા. જો આવું છે શેરીમાં. હાંસ પડી ગઈ છે. આપણે પ્રસાદ લઈ લીધો, ઘરનો પ્રસાદ, અને હવે બેસી ગયા છે. તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને રાધે રાધે.